ચાહે એ વીરપુર હોય. લગભગ બધી જગ્યાએ દાન સ્વીકારાય છે. એક પણ રૂપિયાનું દાન નથી સ્વીકારાતું એવી કોઈ જગ્યા હોય તો એ વીરપુર છે. વિક્રમ સંવત 1856 કારતક સુદ સાતમ ના દિવસે વીરપુરની અંદર પિતાનું નામ પ્રધાન ઠક્કર, માતાનું નામ રાજબાઈ માં, પત્નીનું નામ વીરબાઈ માં. જલારામ બાપાના લગ્ન આટકોટ ગામે રહેતા પ્રાગજી ઠક્કરના દીકરી વીરબાઈની હારે થયા હતા. જલારામ બાપાએ જાત્રા કરેલ અને ફતેપુરના ભોજા ભગતને ગુરુ ધારણ કર્યા. ભોજા ભગતના આદેશથી વીરપુરમાં સદાવ્રત શરૂ કરેલ, જે આજે પણ સતત અવિરત ચાલુ છે. ભગવાનને જેના આંગણે આવવું પડે પરીક્ષા કરવા માટે, પત્નીનું દાન માંગ્યું લઈ જાઓ અને ભાગવું પડ્યું ભગવાનને, અને એ જોડીને ધોકો. આજે પણ વીરપુરના મંદિરમાં દર્શન થાય આપણે. જલારામ કરી શકે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે જલારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે જલારામની.